હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે જે તે જગ્યાએ બેસતા હોઈએ કે જે તે જગ્યાએ ઘૂમતા હોઈએ, જો એમાં જગ્યા આપણને ચેન્જ કરીએ મતલબ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કંઈક પરિવર્તન દેખાય. એવો પરિવર્તન મને દેખાણો છે મારી ઓફિસમાં. જો તમે જોયું હશે, મારું જે ટેબલ ખરું ને ઉત્તર દક્ષિણ બાજુમાં કરી દીધું છે. બરાબર, ખરેખર મને લાભ છે. આમ અંદરથી એવું ફીલ થાય કે ભાઈ અમુક દિશામાં બેસવું જોઈએ, અમુક દિશામાં કોઈક વસ્તુ મૂકવી જોઈએ. બરાબર, આમ તો વધારે માનતો નથી, પણ આ મેં કર્યું છે ને તો કે જાણી જો નથી કર્યું. જગ્યાના અભાવના કારણે મારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડ્યું મારે ઓફિસમાં ટેબલને આ બધું સેટિંગ કરીને. જે બાજુ બેસવું છું એ બાજુ મને ખરેખર બહુ મજા આવે છે. આવું મારો પર્સનલ અનુભવ થયો છે. તમારા જોડે આવું થયું કે નહીં થયું કોમેન્ટમાં કહેજો. અત્યારે રુચિતા વળી કેળાના દૂધ આપી રહી છે. રીતના વળી થોડોક તાવ આવેલો છે હજુ. અત્યારે દવાખાને લઈ જાય રુચિતા. એ ભાઈ એ પેલો કમ્પ્લેન કરવા આવ્યું. શું કરે એ નેલ પોલિશ કરે. હમણાં એના જોડે નાનું બાબુ છે. બરાબર, કાલ રાત્રે કે પાપા આને છે ને ટ્યુબ લગાવો. બરાબર, હવે બાબુને હવે ટ્યુબ લગાવવાની. પછી અહીંયા આગળ સવારે નાસ્તો કરવા બેઠી કે આને તમે છે ને 4 ગાંઠિયા ખવડાવો. અમુક તો ભાઈ છોકરા છે ને એ જે કામ કરે સાહેબ એવું હસવું આવે ને. શું નાખે ને ચાલશે નાખી દે તને લાડી છે કશો વાંધો નહીં. ચલો કેળા દૂધ ખાઈ લઈએ. 9:10 થઈ છે, 10 મિનિટ બજારમાં લાગશે. 9 શાનદાર જાણે નીકળવાનું થશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચાનો મસાલો. હવે ચોમાસું થોડું જવા આવ્યું છે, હવે થોડીક ગળામાં ખરાશ ને એવું બધું થવા માંડ્યું છે, એટલે હવે ચાના મસાલાની જરૂર પડી છે. એ અડધું જાયફળ લીધું છે, 1.5 ચમચી જેટલી વલિયારી છે, થોડાક તજના ટુકડા છે, 1 ચમચી જેટલા લવિંગ લીધા છે, એક મોટી ચમચી ભરીને કાળા મરી, 3-4 ચમચી ભરીને એલચી લીધી છે. સરસ બધું આપણે એને શેકી લઈએ. નીચે ઉપર કરી અને આપણે એને થોડી હવાઈ ગયું હોય તો શેકાઈ જાય તો ક્રશ સારું થાય. આ મસાલો છે, આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બજારના મસાલામાં કશું એટલું ખાસ આવતું નહીં અને મોંઘો પણ એટલો આવે છે ને આપણા ઘરમાં આટલું થોડું વસ્તુ પડી હોય તો આપણે એને સરસ ક્રશ કરી અને એનો મસાલો સરસ બનાવી શકીએ. અને જરીક જ નાખવાથી ચાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. સરસ બધું શેકાઈ ગયું છે. બસ હવે ગેસ આપણે બંધ કરી અને એને ઠંડુ કરવા દઈએ. એલચી પાવડર બનાવવા માટે એલચીને થોડુંક એ જ કઢાઈમાં ગરમ હતું તો શેકી લીધી છે. મસ્ત શેકાઈ ગઈ. અવાજ એનો સાંભળી શકો છો. આ રીતે થોડીક આપણે એને એલચીને શેકી લેવાની અને એના અંદર 3-4 ચમચી જેવી ખાંડ નાખી દેવાની. ખાંડ નાખવાથી તમારે શું થાય, એલચી એકદમ સરસ ક્રશ થઈ જશે. હંમેશા એકલી એલચીને ક્યારેય તમારે ક્રશ નહીં કરવાની, ખાંડ નાખીને ક્રશ કરશો તો તમારી એલચીનો પાવડર સરસ થશે. ઘણી બહેનોનું કોમેન્ટ હોય છે કે ભાઈ અમારી એલચી પાવડર થતો નથી. તો આ રીતે તમે કરશો તો તમારી એલચીનો સરસ પાવડર થશે. આપણે જે ચાનો મસાલો શેક્યો હતો એના અંદર અડધું જાયફળ હતું એને કટકા કરી દીધા. પછી જે તજના ટુકડા હતા એને પણ સરસ એવા કટકા કરી દીધા. અને પીસતી વખતે આપણે એના અંદર સૂંઠ પાવડર નાખીશું, કારણ કે અમે પાવડર રાખીએ છીએ એટલે થોડું પહેલાં પીસાઈ જશે. પછી એના અંદર આપણે સૂંઠ પાવડર નાખીએ. પહેલાં આપણે એલચી પાવડર કરી દઈએ.
આપણે એલચી પાવડર સરસ તૈયાર થઈ ગયું. એના પરથી થોડા કોતરા જેવા નીકળ્યા છે, તો આપણે આને કોતરાને સીધા ચાના મસાલામાં આપણે ઉપયોગ કરી લઈશું. અને હવે આને અલગ ડબ્બીમાં ભરી અને ગમે તે પણ મીઠી આઈટમ બનાવી એના અંદર આપણે એલચી પાવડર નાખવા માટે કામ આવે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું એલચી પાવડર કેવો લાગ્યો. મિક્સરમાં નાખી દીધું છે. હવે એને થોડું ક્રશ કરી અને પછી સૂંઠ પાવડર નાખીએ. જેટલો આપણે સૂંઠ પાવડર નાખ્યો છે અને આપણો મસાલો મસ્ત ક્રશ થઈ ગયો છે. હવે પાછું હજી થોડું ફેરવી દે એટલે બધું એક સરખું મિક્સ થઈ જાય. એની સુગંધ એટલી સરસ આવી રહી છે કે તમે ચા બનાવશો ને તો તમને એક તબિયત ખુશ થઈ જશે. આ રીતે તમે ચાનો મસાલો ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારો મસાલો તમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું છોલે ચણા. ચણાને સવારના પલાળેલા હતા અને અત્યારે બોઇલ કરી દીધા છે. આના અંદર ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લસણ 3-4 પરી જેવું તેલ નાખ્યું છે. તેલ આમાં થોડું 1 પરી આજે વધારે નાખેલું છે. સરસ બધું આપણે મિક્સ કરી દઈશું. ગેસ ફાસ્ટ કરીશું. મસાલા પણ સાથે સાથે કરી ચણા છે એટલે થોડીક ધાણા જીરું, હળદર, લીલા મરચાં થોડા મોળા એટલે 2 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. 1 ચમચી ગરમ મસાલો, ચણામાં મીઠું નાખેલું છે એટલે થોડુંક આપણે ગ્રેવી પૂરતું હાલ મીઠું નાખીશું. આ બધી વસ્તુને સરસ આપણે ધીમો તાપ કરી અને ગ્રેવી આપણે પકવા દઈશું. સાથે સાથે પતોરા માટે આપણે લોટ બાંધ્યો છે. આના અંદર મીઠું, 2 પરી તેલ અને છાશ નાખી છે અને પાણી નાખીને સરસ આપણે નરમ લોટ બાંધ્યો છે. હવે આના આપણે બનાવીશું ભટુરા. ત્યાં સુધી આપણો મસાલો પાકવા દો. થોડુંક આદું છીણી નાખ્યું છે, એને પણ આપણે અંદર મિક્સ કરી દઈએ. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. હવે જે આપણે ચણા બોઇલ કર્યા છે એ નાખી દઈએ. એના અંદર આપણે એવરેસ્ટનો છોલે ચણા મસાલો નાખીશું. થોડાક દાણા નાખીશું. શાંતિ. બસ બધી વસ્તુ આપણે સરસ હવે ઉકળવા દઈશું. રસો થોડો વધારે પડતો રાખ્યો છે કારણ કે બધા ખાવાવાળા મોડા આવતા હોય છે એટલે આપણે ઘરે ઘરે પાણી નાખવાની જરૂર ના પડે એટલે એક જ વખત વ્યવસ્થિત રસો કરી દીધો છે. એટલે આપણે ઉકાળી અને બીજી વખત ગરમ કરીએ ને તો પણ આપણો રસો પાણી બીજી વખત નાખવું ના પડે. પાણી બીજી વખત નાખવાથી શું થાય, આપણું ગ્રેવી થોડીક પાંચક થઈ જાય એટલે એનો ટેસ્ટ બગડી જતો હોય છે. એટલે આ જ પાણીમાં તમે વ્યવસ્થિત પાણી નાખીને પહેલી વખત સારું એવું કરી દેતા હોય તો પછી ગમે તેટલી વખત તમે ગરમ કરો ને તો તમારા રસામાં કોઈ ફરક નહીં પડે અને ટેસ્ટ ખૂબ સરસ આવશે. કસૂરી મેથી નાખીશું. બસ બધી વસ્તુઓ સરસ આપણે મિક્સ કરી અને સરસ ઉકળવા દઈએ. પત્તું રહી ગયું હતું, અંદર નાખી દે તો ઉકળી જશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા છોલે ચણા તમને કેવા લાગ્યા. ચલો ભાઈ, અત્યારે છે ને આ બધા ટ્રક વાળા જ્યાં જમી રહ્યા છે ને ત્યાં વળી અમે લોકો જમવા માટે આવ્યા છીએ કારણ કે અત્યારે 10 વાગી ગયા છે. અમદાવાદથી ખાસું લેટ થઈ ગયું હતું તો અહીંયા આગળ છે ને કઢી રોટલા જોરદાર મળે છે અને અત્યારે અમારા દેશી જમાવટવાળું મોજ કરવી હતી. ચલો હા ભાઈ, હવે ત્યાં જ મૂકીશું તો જોઈએ અહીંયા આગળ કેવું જમવાનું મળે છે. જો ભાઈ, અરે હોટલ છે, હોટલ ધરતી સતી માતા અને અહીંયા આગળ સ્પેશિયલ મળે છે રોટલા કઢી
હવે નાસિર મિયાએ મંગાવ્યું છે. પેલા ભાઈએ કીધું કે દહીં હું કીધું એના રાયતું. હું કન્ફ્યુઝન હું તો આપણે ખાવી દહીં કઢી રોટલા રાયતું શાનું કહે છે. એને ઓર્ડર તો લઈ લીધો. હું તો એક કામ કરો, એક કઢી રોટલા કરો અને દહીંનું રાયતું એ કરો, બરાબર. પણ કન્ફ્યુઝન એટલું દહીંનું રાયતુંમાં આવો હું પાછો બોલાવે બીજા ભાઈને. મને કે આવશે શું? મને કે દૈનિક કઢી. તો ભલા મને ગુજરાતની બોલ દીધું તો મગજ ના ભાઈ. અને અત્યારે મારા છે ને અડધો કલાકથી બરોબરનું પેટમાં એવું જ દુખાતું હતું. મારા મનમાં કે ભૂખ લાગી છે. અત્યારે વળી ગેસ ચડી ગયું હોય હરકું બેહાતું જોરદાર. આ પહેલી વખત આવું જ થયું છે. કન્ફ્યુઝન એ હતું કે ભાઈ ભૂખનું કે પેટના દુખાવાનો પ્રોબ્લેમ થઈ ગેસની. થાક લાગે. હા શું લાયા? દહીંનું રાયતું ના દહીંની કઢી કહેવાનું. આવવા દો બીજું આવવા દો. ચલો ભાઈ, ગરમા ગરમ રોટલો અને રજવાડી છાશ. એ તો પીએ તમને ખબર પડે કે રજવાડી શાક કઈ છે. અને આ ભાઈએ છે ને આલુ શાક કઢી, દહીંની કઢી. અને આ છે જે અમે ખાવા માટે આવી રહ્યા છીએ. આ જગ્યા ઉપર આવવા માટે મતલબ એક બહાનું જોતું હતું, કદી પણ મેળ નહોતો પડતો. આજે વળી જમાવટ કરી છે. અને અમારા નાસિરભાઈએ જુઓ એ ચૂરમો કરી નાખ્યો. જો આ ભૂક્કાના કાઢે હાથ તો આ લઈને જમાવ્યું હતું. ચલો ભાઈ, ઓર ખરેખર મજા આવી. મારા સાથે થોડું સ્પાઇસી ખાવાની ઈચ્છા હતી, પણ દહીંની કઢીમાં તો સ્પાઇસી આવવાનું નહીં. આજે વળી એવો હોય તો હું એવી પોઝિશનમાં હું જમ્યો હું ને, ખતરનાક પોઝિશનમાં. એક પગ આમ એક પગ આમ, તો બાજુ ગેસ નીકળે. ભૂકા નીકળી જાય ભાઈ. હજુ આ ગેસની પ્રોબ્લેમ તો છે જ. ભગવાન કરે ભાઈ વહેલા સર ગેસની પ્રોબ્લેમ દૂર થઈ જાય તો મારે કામ થઈ જાય. ના બકા આપણે યુટ્યુબનું કામ છે. યુટ્યુબનું કામ એટલે મેં ચાલે ફોલો કરી નાખ્યું. સારું છે એમનું. બોલ ને શું હતું? બોલ ને પૂરા. આ તો ગેસનો પ્રોબ્લેમ, આનો પ્રોબ્લેમ વિડીયો શૂટ ના કરી શક્યો. બરાબર, ટેન્શન ના લ્યો ભાઈ. મેં તમને એડ્રેસ આપ્યું ને, હોટલ ધરતી સતી માતા પેલેસ. આવજો, મોજ આવશે. બરાબર, સુપર દેશી જમાવટવાળી મોજ હતી. અમને તો ખરેખર મજા આવી. 1.5 રોટલા ખાધા અને બી કેવા ચોડીના મજા આવી ગઈ. ચોળીને ખાધું. વિશાલ મોદી બ્લોગ, વિશાલ મોદી બ્લોગ. ખાલી વિશાલ મોદી લખશો ને તો પણ આવી જશે. સુપર બધું. ગેસની પ્રોબ્લેમ યા મારા ફર્સ્ટ ટાઈમ આવી થઈ છે. એની વેસ્ટ પ્રોબ્લેમ તો થયા કરે. આપણે આપણું કામ કરીએ. 10:30 તો વાગી ગયા. વહેલા સર ઘરે પહોંચીએ ભાઈ. એના શું મજા આવી? બહુ મજબૂત, મસ્ત. આ જગ્યા પર મારા જમવાનું ક્યારનો પ્રોગ્રામ હતો કે જમીએ પણ કદી બહાનું નહોતું મળતું. આજ વળી જોગાનું જોગ 8:30 વાગે અમે અમદાવાદથી નીકળ્યા હતા. અને ઘરે વળી બનાવ્યા હતા છોલે ભટુરે. અને છોલે ભટુરે હું ખાતો નથી ઘરે, બરાબર. બધું લાવવાનું ભાઈ. આ તો દેશી જમાવટ કરી. આ ભાઈને પણ પંજાબી ભાવતું નથી અને મને પણ પંજાબી ભાવતું નથી. દેશી ખાઈએ, મજા આવી ગઈ, સરસ મજા. પણ જેને સ્પાઇસી ખાવાની ગણતરીઓ ને કઢી મજા નહીં આવે, બરાબર. ઇન્સ્ટા પર નહીં પેલો ઇન્સ્ટામાં ટાઈમ જ નથી મળતો ભાઈ. યુટ્યુબ પર જ કામ કરતા એટલે માટે. ચલો ભાઈ, હાલ વળી ઘરે પહોંચ્યું. કહીએ ને હજુ ગેસનો પ્રોબ્લેમ તો લાગી રહ્યો. પહેલી વખત એવું મને થયું છે કે ગેસનો પ્રોબ્લેમ હતો કે મને ભૂખ લાગી હતી. આપણે જમીએ ને ભૂખ લાગી હોય ને પેટ ના ભરાય ને તો શરીરમાં ગેસ જમા ભૂખ્યા પેટે એસિડિટી ઉઠે, એના લીધે ગેસ થાય. ટાઈમસર જમી જ લેવું. પ્રોબ્લેમ એવી થઈ હતી રુચિતા કે હું ચાલી નથી શકતો. ચાલી ના શકું. પહેલી વખત આવી તકલીફ થઈ. અને હજુ ગેસનો પ્રોબ્લેમ તો છે જ. હવે કંઈક લાગે રિલેક્સ થઈ ગયું. તો એવી પોઝિશનમાં બેહીને ખાધું જોરદાર હાલ થઈ ગયા. એનો કોઈ ઇન્સ્ટન્ટ ઇલાજ હોય તો ક્યાં જુઓ? મને તો ફર્સ્ટ ટાઈમ થયું છે. સોડા કંઈ બી ક્યાં ગોતવા બેસવું જોઈએ.
પેલી રેસ્ટોરન્ટમાં હતી બરાબર, પણ મેં વળી નક્કી કર્યું થમ્સઅપ કોકો કોલા બધું નથી પીવું મારે હવે. સોડાવાળું રાત્રે વળી મળવાનું હતું નહીં. ચલો મુંબઈ વિથ ફેમિલી એન્ડ ગણેશ ઉત્સવ 100%. પણ અત્યારે ધંધાના ટાઈમથી ખરેખર કશે નીકળાય એવું નથી. બહુ તકલીફવાળું કામકાજ છે. બાકી મને બરોડા આવવાની ગણતરી તો છે જ કે રવિવારે આ બધા લોકોને લઈને બરોડા હું જઉં ગણેશ ઉત્સવ જોવા માટે. એવી કેવી રીતે મેળ પડે છે એના પર ડિપેન્ડ છે, કારણ કે 5 દિવસ આપણા ઘરે ગણપતિ આવવાના છે. બીજો કંઈક રવિવારનું કોઈક સેટિંગ થશે તો બરોડા જવાની ગણતરી છે, કારણ કે ઘણા વર્ષોથી મને ઈચ્છા છે ત્યાં ગણપતિનું વિસર્જન જોવાની. સુસાગર તળાવ પાસે આઈ થિંક હવે એ લોકોએ બંધ પણ કરી દીધું છે. એ ચાલુ છે કે નથી મને હજુ ખબર નથી, પણ ક્યાંક તો વિસર્જન કરતા હશે. એ જોવા મારે બહુ ઈચ્છા થઈ છે બરોડાની. ગણેશ ચતુર્થી આવી રહી છે, સાથે વાવાઝોડુંની પણ આગાહી છે. આ વાંધો નહીં ના બેન, આપણે તો ઘરે ગણપતિ બેસાડવાના, એટલે આપણે કંઈ તકલીફ નથી. અને વિસર્જન પણ આપણે ઘરે જ કરવાનું છે, એટલે કાંઈ હેડેક નથી. અમદાવાદમાં હાટકેશ્વર આગળ પિંકી કરીને શોપ છે, ત્યાં ગણેશજીની મૂર્તિ સરસ મળે છે. જોઈશું જો સેટિંગ પર થશે તો. અમે તો બધી મૂર્તિ આપણા મહેસાણાથી જ લઈએ છીએ, તો લોકલ ઇઝ વોકલ. લોકલવાળા થોડુંક 2 પૈસા કમાય, તો પછી એક નજર તો હું ત્યાં આગળ લગાવીશ. જો એ બાજુ મારે જવાનું થશે તો. તમે હાટકેશ્વર કીધું છે ને, 100% કંઈક સમય મળે તો કંઈક સેટિંગ કરું. લીલાબેન, હાથમાં ફોન રાખી શૂટિંગ કરો છો તો ખભાને દુખાવો થશે? હવે ના થાય, હવે આદત પડી ગઈ, એટલે કાંઈ પ્રોબ્લેમ થવાનું નથી મને મમ્મીને તો. ગણેશ મૂર્તિ લેવાના હાજી લેવાના છે ને ગણેશનું ડેકોરેશન ત્યાં આવે છે. અચ્છા, તમે કંઈક સરસ લિંક મોકલી છે, હું મને ફ્રી પડીને લિંક ઓપન કરીશ 100%. ટાઇટલ બનાવ્યું, સ્પેલિંગ કરેક્શન છે પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. ઓકે મમ્મી, આબુ રોડના ફેમસ પાલક પકડશે. કયું આવ્યું છે આપણા કંઈક સ્પેલિંગ મિસ્ટેક? થેન્ક યુ સો મચ સ્પેલિંગ મિસ્ટેક સુધારવા માટે. હું જોઈ લઉં સ્પેલિંગ શું મિસ્ટેક હતી. ચલો એ તો હું ચેક કરી લઈશ. થેન્ક યુ સો મચ. ચલો કાલે તો છે સન્ડે, મોજ મસ્તીનો દિવસ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અમારા ચંદુ દોરી સુઈ ગયા એટલે કંઈ રાધે રાધે બોલવાનું થશે.